હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અરે હા ભાઈ સાહેબ, ઊભી તો રે મારા દીકા. અને આજે ધનવીનો પહેલો દિવસ છે સ્કૂલનો. ધનુ સ્કૂલે જવાનું ને આજે? હા. શું? અલ્યા બાપા, લે મારી પીપુડી. અત્યારે તો ખાસું લેટ થઈ ગયું. મારા બે ભંભુડિયાઓને નવડાયા છે. બરાબર, સૌથી મજા આવે નવડાવવામાં તો અમારા ધનુ ને કોઈ જાતનું માથાકૂટ ના હોય. શું એ પેલા મમ્મી જોડે છે, જેમ નવડાવ શાંતિ તો મસ્ત નહીં છે. અને એ તો ત્યાં સાબુ લગાડે, માં સાબુ ગયું. બસ સાબુ નાને બહુ તકલીફ પડી જાય છે. અને વ્યવસ્થિત નવડાવીએ ને તો નાય નહીં. માથું તો ઓળ્યું જ નહીં. ઓ માય ગોડ વેડી. એની અત્યારે ચલો સાસુ અમને તબિયત ચકાચક થઈ ગઈ છે. બરાબર. અને મારા હેતની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે, તો બધા એને ઓલ ધ બેસ્ટ કહી દેજો. સરસ મજાનું બાલ મંદિરમાં પાસ થઈ જાય. એકડે એક પગડે બે આવડી જાય જલ્દી. લખતા વાંચતા આવડી જાય. બોલતા તો બહુ મોટું આવડે છે, એટલે એને તો કઈ તકલીફ નથી ને તને. તને બોલતા બહુ બધું આવડે ને, ખાલી લખવા વાંચવામાં તકલીફ પડે ને. બાના જોડે પૈસા લઈને જજે આજે. હા બા, મારો પહેલો દિવસ છે. શું કીધું? એ દાદાનો ફોન. એની દિવસ બધું પેક કરી દીધું છે. ધરાસર નીકળીએ. 9 વાગી ગયા છે, ફોન ચાલુ થઈ ગયા છે. અને આજે મારી મેચ છે. બરાબર, એનું પણ ટ્રાફિક જામ થવાનો છે. બરાબર, એટલે બીજો રૂટ પકડવો પડશે. જોઈએ છે રાત્રે કયા રોડ ઉપર નીકળીએ. બાકી શોર્ટકટ રસ્તા આપણને મારા જોડે ઘણા છે, તે પણ ટ્રાફિક નહીં નડે. એ પણ તમને રસ્તો આજે બતાવી દીધો, શોર્ટકટ રસ્તો છે. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સામને રસોડામાં સ્વાગત છે. આજે તાંદળીની ભાજી બનાવવાના છે. સરસ સાફ કરી અને ધોઈ નાખ્યું છે. 3-4 ભરી જેવું તેલ નાખ્યું છે. એમાં સૂકી મેથી, લીલા મરચાં, લસણ અને આદુ અને ડુંગળી. સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ગરમ મસાલો, ધાણા જીરું, લાલ મરચું, હળદર, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી દઈએ. થોડી કરીને ભાજી નાખી દઈએ. તો સારી રીતે બધી ભાજી આપણે મિક્સ કરી. ભાજી આપણી સરસ મિક્સ થઈ ગઈ છે અને 10 મિનિટ આવવા દઈએ તો આપણે તાંદળીની ભાજી તૈયાર થઈ જાય. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી તાંદળીની ભાજી કેવી લાગી. તન્વીબેનના આંગણવાડીમાં આવી ગયા છે. પહેલો દિવસ આજે તન્વીબેન. શું કર્યું? રમ્યા? મમ કર્યું? પતી ગયું છે ને? એ હા, જા લઈ આવો બેગ. હવે રેગ્યુલર આવશે. કેટલું થયું વજન? ધનવીબેન સ્પેશિયલ અહીંયા લપસણી ખાવા આવવાના ભાઈબંધો જોડે. એની ફ્રેન્ડ. હાય, આવી ગઈ ફ્રેન્ડ તાર જોડે? મજા આવી ને આજે ફ્રેન્ડ જોડે? હે ને? હા બેટા,
ફ્રેન્ડ છે બધા હે ને? કોણ છે? આનું નામ ત્રિષા. આનું નામ હા સેના. નામ પૂછે છે કે નહીં? તું નામ પૂછે છે દીદીનું? હા નામ પૂછે છે તને? ફ્રેન્ડનું નામ તો ખબર નહીં. ફ્રેન્ડ તારે એવું છે કે જવું છે? મૂકીને જાઉં? મોડા આવું? હા નહીં ને? ચાલો. જો આ વોલપેપર વધ્યો. અહીંયા દિવાલ આટલી ખરાબ હતી, ટાઇલ્સ નાખી હતી પણ આટલો પટ્ટો રહી ગયો હતો પાછળથી, અને વ્હાઇટ સિમેન્ટ લગાવ્યો તો ખરાબ લાગતું હતું. જો આટલો વોલપેપર લગાવ્યો અત્યારે દેશી જુગાડ કરી રહ્યા એટલે આટલું ગંદુ લાગે છે કે જમવાનું અહીંયા સીડીમાં પડી રહ્યું એટલે બહુ ખરાબ થઈ ગયું. જો થોડી આટલી લગાવી વોલપેપર દેશી આટલા પટ્ટામાં વોલપેપર લગાવેલી છે. આટલો પટ્ટો અમે કર્યો તો એટલે અહીંયા એને ના પાડી હતી કે ના લગાવતા વ્હાઇટ સિમેન્ટ, પણ અમે કીધું લગાવી દો. અત્યારે બધું નીકળ્યા જ કરે છે. આટલો ભાગ રહી ગયો ટાઇલ્સ લગાવવાનો, થોડો આટલો પટ્ટો બાકી છે. હવે અમે લગાવી રહ્યા છીએ. જો તમારે કંઈ બેજ આવતો હોય તો આવી રીતે વોલપેપરની ડાયરેક્ટ તૈયાર સીટ મળતી હોય છે, લગાવી દો બહુ સરસ લાગતું હોય. જો આ રીતની એ ઊભો જ કરો એટલે એની પેટર્ન હશે. આ પડદો થોડો ખસાડી હોય, થોડો આટલો પટ્ટો અને અહીંયા બાકી છે ત્યાં લગાવી દઈએ અમે. જય શ્રી કૃષ્ણ સૌને મારા. અઢાર કિલો થઈ કામ થઈ ગયું. ચાલો જય શ્રી કૃષ્ણ સૌને મારા. સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે પનીર ભુજી બનાવીશું. નવા કારીગર રુચિતા બનાવે પનીર ભુજી. હિંગ નાખી, થોડી ઝીણી ડુંગળી, બસ બસ આદુ લસણ પેસ્ટ વાટીને હોટલ જાણી દીધું. લસણને પેસ્ટ નાખી. રુચિતાને આદુ નહીં ભાવતું, અજમો નહીં ભાવતું. સાથે સાથે મસાલા પણ કરી દઈએ. હળદર, ધાણા જીરું આખી ચમચી નાખી દો. ગરમ મસાલો અડધી, મરચી એક ચમચી નાખી. મીઠું સ્વાદ અનુસાર. થોડી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ટામેટાં થોડા ક્રશ કરી નાખ્યા છે તે નાખીએ. આજે અમારા સાસુ બહુ બેવની તબિયત બગડી ગઈ. અત્યારે મને થોડું સારું લાગે છે તો હું એની સાથે શૂટ કરું છું અને એ બનાવી રહ્યું છે. આજે એને સારું છે. આજે એક બાટલો ચડાવ્યો અને તબિયત બગડી ગઈ. અમારે મહેસાણામાં પાણી સારા નહીં આવતા અને મિનરલ પાણી ભાવતા નહીં મને. કે વધારે પડી હવે ટામેટા નાખી દે થોડા. હળદર જરીક જ રાખજે કારણ એ ખાતા નહીં. થોડાક રાખવાના જવા જવા બસ. સાથે સાથે એક ચમચી બેસન નાખી દેજો. શેકાઈ જાય. થોડું લચકાદાર આપણું પનીર ભુજી થશે. હા થોડીક વાર ટામેટાને શેકા હતો. થોડું તેલ ઉપર આવે પછી આપણે એની આગળની પ્રોસેસ કરીએ. એ પનીરનો મસાલો છે એમાં થોડુંક આપણે દૂધ નાખી અને ગ્રેવી કરી દઈએ.
દૂધ નાખીને કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તેલ છૂટું પડે છે. તેલ છૂટું પડી ગયું છે. ટામેટા પણ સરસ, હજી થોડાક કરવા દે ટામેટા. પછી ડુંગળીને ટેસ્ટ કંચી લાગે. આ ગ્રેવી નાખી દઈશું. ત્યાં સુધી આપણે થોડી ગ્રેવી નાખી દઈએ. થોડા દાણા નાખી, કસૂરી મેથી નાખી. છેલ્લા નાખી. પનીર હંમેશા છેલ્લા નાખવું એટલે પનીર તમારે અંદર ઉપર દેખાય આવે કે ભાઈ આપણે પનીર ભૂજી બનાવી. પહેલેથી નાખી દે તો ટામેટાના ડુંગળીમાં મિક્સ થઈ જાય. થોડો અમારી પાસે માવો પડે તો માવો પણ નાખી દઈએ. ખાવું તો આપણે શાહી જ ખાવાનું, અને શાહી પનીર ભૂજી કહેવાય. આ પનીર પણ અમારા ઘરનું જ બનાવેલું છે. આ માવો પણ અમારા ઘરનું છે. નાખી દે માવો પનીર. જ્યારે પણ ઘી બનાવે તો એક ટાઈમની સબ્જી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ જાય. ચાહે પનીર ભૂજી બનાવો, ચાહે પનીરની સબ્જી બનાવો, એક ટાઈમની તમારી સબ્જી કમ્પ્લીટ થઈ જાય. એની કોઈ અલગ રેસીપી બનાવી હોય, સ્પ્રિંગ રોલ, તો પણ સરસ થાય. સરસ આપણી કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે પનીર ભૂજી. સુગંધ ખૂબ જ સરસ આવી જાય, સરસ લચકાદાર જેવી થઈ છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી પનીર ભૂજી તમને કેવી લાગે. ચલો ભાઈ, 10:15 વાગ્યા છે. રોજ આવીને કોથળો ખોલે છે. પેલા નરેન્દ્ર મોદી સાહેબ કેવો કોથળો બહાર કાઢે કંઈક એવો આ ધનવી જુએ કે બાપા તમે મારા માટે કેમ કઈ ના લાવ્યા. રોજ લાવાય નહીં, આદત ના પડાય. ફુગ્ગો લાવમાં બેટો તાર માટે તો યે માં ધનવીનો ફુગ્ગો લઈને બાપા ક્યાં બોલવાનું આવતું તું. તમારે તો જમશે ને તો ને બેટું હે તનું પાણી નથી ભરવાનું બેટા. તો ફૂંક લખાવવું પડે. પાણી નહીં કરવાનું, રહેવા દે. અને તારા જે પહેલો દિવસ કેવો ગયો સ્કૂલમાં? મજા આવી તને? બસ આ એનો કજ્જો ચાલુ કરી રાખશે. આમ હમણાં ફૂલાઈ આપું બેટા. આપણે મોમ કરી લઈએ ને. પેલા મોમ ભરી પાણી ભરો ભાઈ મારા આનું. શાક બનાવી એ બરવાનું ચાલુ થયું છે. ચલો ભાઈ જન એટલી ફેવરેટ એવું પનીરનું શાક. આહા આહા. એટલે પાણી તો ભરવું છે તા. આનો કચ્ચો હોય ને એક નંબરનો જે હોય ભરવા દે ને બાપા. આને માં કચ્ચો પૂરો થાય. શું કે તનું તે કેરી ખાધી હતી ને? તે કેરી ખાધી હતી ને? સાચું બોલ, સાચું બોલ. તાર સુગંધ આવી છે હાથમાં? બતાવ તો. મા માટે રાખી હતી. અને તે સ્કૂલમાં શું કર્યું આજે? કોણ કોણ આવ્યું તું સ્કૂલમાં? ધનુ બધા આવ્યા હતા સ્કૂલમાં? હે શું કર્યું તું આજે? કેમ? નાસ્તો શું હાલ્યો તો કે? ચણા આપે. ચણા તો મારા ધનુને ભાવે ને કોઈ? હે સુખડી? એ તો બેટા વારો આમ પછી મળે ને બેટા સુખડી તો. ક્યારે આપશું સુખડી? હા મારા ધનુએ છે મને પહેલેથી કીધું છે કે પાપા મારો હેપી બર્થડે આવે ને તો મારા વાળ કાપાઈ આપજો. તો સારું હું તારે જાતે જ વાળ કાપી દઉં. કેવા કપાળ? શું ખુશી જેવા? નાના નાના તો
એવા કપાવાના ને બેટા. તું તો મોટી છે, તું મોટી છે, તું તો નાની નાની છે. પણ આગે બળ આવે ને તો હું મોટી થઈને તારે ને તો હું ખાલી મોટી થઈને તો પપ્પા ગાતો જાય છે પપ્પા કાપી દે. હા પાપા મસ્ત હેરસ્ટાઈલ કરી આપશે ને બેટા કોઈ. હે દીકુ ભાઈ એમ ફૂટી ના જાય તો ધ્યાન રાખજે. કે બાપ પોતું મરાવશે તને. ઓકે બેટા. ચલો ભાઈ પનીર કે સબ્જી કોને કોને ખાવાનું છે ભાઈ પનીર? કેમ? હું બધું કહેતા હતા. હું બધું મેં તો કશું બોલી નહીં ભાઈ. એ બધું એડવાન્સમાં બધું બોલીશ નહીં ને. લઈ લીધું ગ્લાસ. મેં તો મારો ગ્લાસ ત્યાં મૂકીને આવ્યો ને. ચલો ભાઈ આ તો સારું માર્કેટ ઘણું બધું સુમસામ હતું. અત્યારે હું મહેસાણા સિટીમાં અંદર જેવા બધું માર્કેટ સુમસામ. કોઈ જગ્યાએ કોઈ પબ્લિક વધારે જોવા ના મળે. પછી ખબર પડી કે હા આ તો સટ્ટા બજારની મેચ છે. મેચ હા. બીજું કોઈ ટ્રાફિક બધું જોવા મળ્યું નહીં અમદાવાદનું. વ્યવસ્થિત ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. નિશાબેન લખીને તમે મોદી એટલે ગાંચી કાસ્ટમાં આવો કે કાસ્ટ છે તમારી? હા હવે પહેલાં કાચી જ હતા પણ હવે મોદી થાય. પહેલાં અમારા બાપ દાદાઓ છે ને ઘાણી જ પીતા હતા. બાપ દાદાનો ધંધો. હા બાપ દાદા ઘાણી જ પીતા હતા. પણ આ બધા છોકરાઓ એજ્યુકેશન થયા એટલે ભણતા થયા. કોઈ વિદેશમાં ગયું, પોતપોતાના કામ ધંધા કર્યા. મોટે ભાગે અમારા ઘાંચીમાં કરિયાણાની દુકાન જોવા મળશે તમને. પહેલાં બાપ દાદા ઘાણી પીતા હતા. મારા તો કોઈ બાપ દાદા નહોતા પીતા. બાકી કહેવાય મોદી છે. એ મોદીની અંદર બી ઘણા બધા ભાગ હોય છે. અલગ અલગ સમાજ બધું લાગતું હોય છે. સૌથી સુખી સમાજ અમારો આવે એવું દાવ કાંઠા સમાજ. શિવાંશભાઈ લગાવ્યા હિસાબે ખૂબ સરસ. ધનુનો ડ્રેસ ખૂબ સરસ. આવી રીતે બહાર ફરીને આવ્યા હો તો ગરમી લૂ લાગી જાય ત્યારે કાંદા છીણીને કપડામાં લઈને હાથ પગના તળિયામાં ઘસી લેવું. કાંદા રસ પણ સાથે લેવાનું. પછી કાનની બૂટ પાછળ માથા પર ઘસો તરત લૂ ઉતરી જશે. કારણ કે ઝાડા થવા કે તાવ આવશે નહીં. હંમેશા ઉપાય લખું છું ધ્યાનમાં નથી લેતા. બેનું કાંઈ નથી, બધું અમે લઈએ છીએ ધ્યાનમાં. પણ તમને ખબર તો આજકાલની જનરેશન દેશી ઉપચાર કરતાં વિદેશી જે ગોળી જાવ ને એ ગળવામાં વધારે રાજી હોય છે. એનું લૂ લાગવાનું એવું કોઈ વધારે એવું કોઈ રીઝન તો નહોતું. કારણ કે રવિવારે અમે જ્યારે અંબાજી ગયા ને તો એટલી કોઈ ગરમી લાગી જ નથી. ગરમી નહીં લાગી પણ અમારે ખાવામાં થોડું અમે શું કે મોહનથાળ આવે હમણાંનું પેટમાં જે મીઠસ્તાન આવે ને એ અમે ખાતા નથી. કેટલા ટાઈમથી બંધ કરે એટલે અમુક નવી આઈટમ આપણા પેટમાં પડે ને તો એની ઇફેક્ટ થાય. એટલે સાધારણ જ પ્રસાદ ખાધો, કોઈ વધારે નહીં કે ચલો ખાઈ કે 2 ડબ્બા લીધા હતા 100 રૂપિયાના 200 ગ્રામના. થોડોક જ પ્રસાદ ખાધો પણ એની મને ઇફેક્ટ થઈ. અને મોહનથાળ તો એ પ્રસાદી મેં પણ ખાધી, મને કાંઈ તકલીફ ના થઈ. એટલે શું કે કોઈને પચી જાય ને કોઈને ના પચી જાય. એટલે મને થોડો પચવામાં ભારે રહ્યો. એટલે સવારમાં ઉઠકાર આવવા લાગ્યા, બીપી ઘટી ગઈ, તાજે એક બાટલો ચડાય તો પછી તાજીમાંથી દેખાવું ને તમારા સામે. અમે છે ને સર દુઃખને લઈને બેસી નહીં રહેતા. સારું થઈ જાય તો હરતા પડતા થઈ જાય. મને તો ત્યારે ખબર એક બાટલો ચડાવ્યો. એક બાટલો ચડાયો. બપોર તો એક વામિટ થઈ. આમિર થાય તો સારામાં સારું. વામિટ થાય પછી મને ઘણું સારું લાગ્યું. આમિર થાય તો ઘણું સારું છે. આમ ઓડકાર બહુ ખરાબ આવતા હતા. પછી વામિટ થઈને પછી મને સારું લાગ્યું. એકચ્યુઅલમાં શું આ લોકો આખો દિવસ એસીમાં બેઠા હોય, કામકાજ બધું એસીમાં કરતા હોય, જમવાનું બી એસીમાં બનાવવાનું હોય. પછી અચાનક બહાર તડકામાં વળી ફરવાનું, એસી નથી લગાવ્યું. બહાર ફરવાનું થાય સુવામાં એસી હોય. સમજે ને તમે વાતાવરણ ચેન્જ થાય મને એટલે એસી નહીં ગમતું. મારે ભાવેશ હોય ને તમારે સવાર લગી અત્યારે એસી નથી ને હાલ ઠંડક પણ છે. ઠંડક એ છે. અમે 2 જણાને ખાસ એસીનો ઉપયોગ નહીં કરતા. અને એસી કરીને તો હવામાં ઉઠતા થૂટ વહી જાય ને પપ્પા. એટલે નથી એસી ખાસ કરતા. કુદરતી હવામાં ખૂબ આનંદ રહે અને સુવામાંય સારું રહે. એ તો આપણે અનુભવ કર્યો હતો ગયા વીકે. સૂર્ય રાવલ લખેલા લાડોલ પાડોશી પણ મોદી. કેમ લાડોલ? હું લાડોલની દીકરી છું. વાસણિયા મહાદેવ વાળું ઉનાવા સાસુરીને રહેવાનું ગાંધીનગર. શું વાત છે! તમારે તો 3 ગામ ભેગા થયા.
અમે ઉનાળા આવીએ છીએ ડુંગળીઓ ખાવા મજા આવી જાય. અચ્છા, લાડુની દીકરી છું. મારે ઘણા સમયથી લાડુના ખમણ ખાવાનું પ્લાનિંગ કરી રહ્યું. એક વખત અમારે જવાનું હતું પ્રાંતિજ અમે ગયા હતા, પણ થોડું ત્યાં ડિસ્ટન્સ થોડુંક દૂર આવે છે અને પ્લસ જે કામેથી ગયા હતા તો એ કામેથી અમારે નાસ્તો કરાય નહીં, કારણ કે અમે મહેસાણામાં ગયા હતા એટલે થોડા મોજ શોખ આપણે ના કરી શકીએ. શાંતિથી ગયા, શાંતિથી પાછા આવ્યા હતા. ઘણા ટાઈમથી ઈચ્છા છે લાડુના ખમણ કરીને. એમાં પાછી મેં બાધા રાખેલી છે. ખમણની બાધા રાખી છે. ખમણની હા, કોઈ સારું એવું ફેમસ હોય તો કદાચ ચાખી લઈએ, વાત બે નંબરની. બાકી ખમણ નહીં ખાવાનું, કારણ કે એ ખમણ એવી આઈટમ છે ને, બજારમાં લોકો 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયા કિલો સુધીના ખમણ વેચે છે. અને બજારમાં એવા પણ લોકો છે જે 70 રૂપિયાનો 100 રૂપિયાનો કિલો ખમણ વેચે છે. હવે તમે ડિફરન્સ સમજી શકો શું આવે એમાં પછી. અને ઘણા બધા આપણે ન્યૂઝ મીડિયામાં કદાચ જોયેલું છે કે નિરમા પાવડર નાખતા હોય છે ફીણ લાવવા માટે, પોચા કરવા માટે. ચલો, આજે આટલી કોમેન્ટ હતી. તન્વીનો આજે પહેલો દિવસ ખૂબ સારો ગયો છે, પણ એને વળી સુખડી ખાવા નહીં પણ મળી. એના 6ઠા મહિના લગીનનો એનો બર્થડે આવી ગયો હોત ને તો આ વર્ષ એના ફર્સ્ટ કેજીમાં લઈ લેતા. પણ હજી 2 મહિના પછી એનો બર્થડે આવે ને એટલે આપણે તો અહીંયા 6ઠા પછીના ગણતરી થતી ને એટલે આખું વર્ષ ફેલ જાય. એટલે જે આ વર્ષે બાલ મંદિર રાખીશ, આવતા વર્ષે ફર્સ્ટ કેજીમાં આવશે. એકચ્યુઅલી મમ્મી શું છે, બેબી પ્લાન કરવા માટે આપણે ટીચરો નથી. ટીચર હોય ને તે બેબી પ્લાન કરવાનું હોય તો પ્રોપર બધા મંથના તો બધા ગણે કે ભાઈ આ તો બધી કુદરતી વસ્તુ છે. કુદરતી વસ્તુ છે, હા. પણ અમુક જે હોય છે ને બહુ એજ્યુકેટેડ હોય ને તો બધું પ્લાનિંગ કરતા હોય બરાબર, કે ભાઈ 3 મહિનાની આરી રજા મળશે, 6 મહિનાની આની રજા મળશે, તે 8 મહિનામાં ખેંચાઈ જશે. આ બધું પ્લાનિંગ કરતા હોય છે, કારણ કે મારી સિસ્ટર ટીચરમાં છે એટલે મને ખબર છે. અને મેં ઘણા બધા ટીચર સાથે મેં કામ કરેલું છે એટલે મને ખબર છે કે ભાઈ શું પ્લાનિંગથી બધા કામ થતા હોય. અને આપણે બધું કોઈ પ્લાનિંગ કંઈ કરતા નથી, ભગવાને જે આપ્યું એ સાચું. અને 3-1 મહિના જો વહેલો જન્મ થયો હોય તો એને કમલેશના છોકરાને આ રીતનું હતું. હેતવીને 9માં, પેલીનો 11માં, પેલાના 8માં, એટલે બધાના. અને એક સ્ટડી એવું કહે છે કે તમારા સંતાનને જેટલું લેટ ભણવામાં મૂકો, બરાબર, 1 વર્ષ કરતાં પાછું હોય ને તો તમારું બાળક ભણવામાં ઘણું હોશિયાર રહે. બરાબર, આવું સ્ટડીમાં આવેલું છે અને એક્ઝા પ્રેક્ટિકલી છે. બરાબર, આજે તમે કદાચ એકડા ધોરણમાં એડમિશન લો તો તમે 100માંથી 100 ના આવે ને મમ્મી? બસ એના જેવી વાત છે. શોર્ટમાં સમજીએ તો સારું છે. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.